હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અને મસ્ત દિવસની શરૂઆત થઈ ગઈ છે. આઈ હોપ તમે બધા મસ્ત હશો. અને બસ હવે અત્યારે 11 વાગી ગયા છે અને મારે નાવાનું પણ બાકી છે, એટલે ફટાફટ હું નાઈ લઉં અને પછી આપણે કંઈક સારું ખાવાનું બનાવીએ. સારું તો નહીં, એમ તો સવારમાં મેં નાસ્તો નથી કર્યો અને મમ્મીએ ચણાનું શાક બનાવેલું છે અને ચણા બાફેલા પડ્યા છે, તો ચણા ચટપટી બનાવવાનો વિચાર છે. તો ચલો ફટાફટ સ્નાન કરી લઉં અને પછી આપણે ચણા ચટપટી બનાવે. ચલો તો ગાઈસ, મસ્ત આપણે નાઈ લીધું છે અને હું તમને એક પાર્સલ બતાવું જે મને આ પાર્સલ રિસીવ થયું છે ટિપ્સ એન્ડ ટોન્સ માંથી. એકચ્યુઅલીમાં મેં જ ઓર્ડર કર્યું હતું. આમાં છે પ્રેસ ઓન નેલ્સ. હું તમને બતાવું, કેમ કે મારે ગમે ત્યારે શૂટ આવી જતું હોય છે અને હું જયારે એક્સટેન્શન કરાવું છું ને, તો એક્સટેન્શન મેં લાસ્ટ ટાઈમ કરાવ્યું હતું 3 થી 4 વાર ઉપર એક્સટેન્શન કરાવ્યું હતું. અને હું પણ તમને સજેસ્ટ કરીશ કે તમે લોકો એક્સટેન્શન નહીં કરાવતા એટલી બધી વાર. મેં એક્સટેન્શન કરાવ્યું હતું તો મારા નેલ્સ એટલા રફ થઈ ગયા હતા અને એટલા બધા ડેમેજ થઈ ગયા હતા, અને જે રિયલ નાખૂન હોય ને એ બધા કટ થઈ ગયા હતા અને એમાંથી બહુ બ્લડ ને એવું બધું આવવા માંડ્યું હતું. એટલે પછી મને નેલ્સ આર્ટિસ્ટ જ છે એમને મને પ્રિફર કર્યું કે તમે લોકો છે ને, મીન્સ કે તમારે શૂટ ને એવું બધું જ્યારે હોય ને ત્યારે તમે પ્રેસ ઓન યુઝ કરો, લગાવી દેવાના અને આરામથી પછી નીકળી પણ જાય છે. એટલે પછી હવે હું મોસ્ટલી બધા પ્રેસ ઓન જ ઓર્ડર કરું છું. અને આજે મેં જે પ્રેસ ઓન મંગાવ્યા છે એ ટિપ્સ એન્ડ ટોન્સ માંથી છે. હું તમને ડિઝાઇન બતાવું. ચલો લુક એટ ધીસ. જો મસ્ત એનું બોક્સ છે અને આવી રીતે ઓપન કરવાનું છે. બહુ મસ્ત પેકેજિંગ કરીને આપ્યું છે. ગાઈસ, કાળી આવી ગઈ છે ને, આ કાળીની મમ્મી છે. ચાલો આપણે છે ને નેલ્સ નું બોક્સ, મીન્સ કે પ્રેસ ઓન નું બોક્સ છે ને એને ઓપન કરીએ. આમાંથી કેવા નેલ્સ નીકળે છે જોઈએ. મેં 3 ઓર્ડર કર્યા હતા, 3 ડિઝાઇન. જો આમાં ગ્લુ આવે છે, બફર આવે છે અને આ શું કહે મને આઈડિયા નથી. અને જો આ રીતના છે ને ગ્લુની સ્ટ્રીપ આવે છે, મીન્સ કે વ્હાઈટ કલરની. આ વેઇટ બતાવું. આ રીતનું છે ને ગ્લુ આવે છે. આરામથી તમે આને લગાવી શકો અને પછી આરામથી તમે છે ને એને રિમૂવ પણ કરી શકો. મસ્ત થેન્ક યુ કાર્ડ આવ્યું છે અને 3 ડિઝાઇન છે. એક તો મારું ફેવરિટ આ રેડ કલર, જે બ્લડ રેડ કલર છે આ છે. સાઇઝ થોડીક વધારે છે, મોટી, પણ ઇટ્સ ઓકે. હું આને કટ કરીને બફર કરીને નાની સાઇઝ કરી નાખીશ. પછી આ પરફેક્ટ સાઇઝ છે એકદમ. મેં સ્મોલ રાખવાની કીધી હતી. ડિઝાઇન પણ બહુ મસ્ત છે. અને આ છે લાસ્ટ બ્લેક કલર અને મેં આ ચામડી સ્કિન ટોન કલર કરાવેલો છે. 3 નેલ મને મળ્યા છે, બહુ જ મસ્ત છે. એમાં ફર્સ્ટ નંબરના મારા ફેવરિટ રેડ કલર છે, આ બ્લુ કલર છે અને આ 3rd નંબર છે. બહુ જ મસ્ત નેલ્સ છે. અગર તમારે લોકોને પણ પ્રેસ ઓન નેલ્સ લેવા હોય તો આમનો નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, યા તો સ્ક્રીન ઉપર જ નંબર આપી દઈશ. તમે એકવાર આમના પાસે નેલ્સ મંગાવો, બહુ મસ્ત નેલ્સ આવે છે. મને તો બહુ જ ગમ્યા. એમાં મારું ફેવરિટ રેડ કલર છે અને આ એકદમ નાની સાઇઝમાં છે બ્લુ કલર. બસ આ 2 નેલ્સ છે મારા ફેવરિટ છે. અને આ ત્રીજા તો હું ક્યાંક એવું કઈ ફંક્શન હશે સાડી ઉપર કે એવી રીતે હશે ત્યાં યુઝ કરીશ. જો તમારા લોકોને અગર નેલ્સ મંગાવાય તો એકવાર ટિપ્સ એન્ડ ટોન્સ ને કોન્ટેક્ટ કરો. બહુ જ મસ્ત નેલ્સ આપે છે અને ડિઝાઇન ને બધું બહુ જ મસ્ત બનાવે છે. ગાઈસ, જો કાળી આવી ગઈ છે. કેટલી કાળી દેખા છો? કાળી અગર કાલે इंसान को काला ना बोलूं तो क्या. હવે હું વ્લોગ બનાવું છું તો દોસ્તો હવે આપણે બનાવશું ચણાની ચટપટી. ચાલો. માર વઘારે ચણા નથી ખાવા. બને તો ઓલું લઈ દે, વ્લોગ લઈ દે. હેલ યુ શટ અપ. ઇંગ્લિશ આવડે છે? શટ અપ નો સ્પેલિંગ બોલ તો. ગવાર કહી કે ગવાર. ખાવાનું બધું બની ગયું છે. કુકરમાં ભાત છે, ઓલામાં શાક છે અને આ બાજુ કાળી બેન જો મમરી તળે છે. ગરમા ગરમ શીરો. બેટા બોલો ગરમા ગરમ શીરો. બેટા ગરમા ગરમ શીરો. મમ્મી તમે બોલો ગરમા ગરમ શીરો. મમ્મી મમ્મી એ મમ્મી. જો દાળ બનાવે છે. મારે શું ખાવાનું છે? રોટલી શાક ખાઈ લઈશ. ચાલો દોસ્તો, મારી જોડે અન્યાય થાય છે. મને ઘરમાં કાંઈ ખાવાનું નથી આપતા દોસ્તો. જો મહેકને ખીજાણા છે મારી મમ્મી, કેમ કે મમરી સરખી તળતા નથી આવડતી હજી. ગવાર ગોબર ભરા હે ઉસકે દિમાગ મેં. ગાઈસ, આપણું ખાવાનું રેડી થઈ ગયું છે. રોટલી છે, પછી ફુલાવરનું શાક છે, થોડીક આપણે મમરી લેશું. મમરી થોડીક છે, વધારે જ છે મમરી. અને ચણાનું શાક. ચણા ખાવા જોઈએ તો તમે એકદમ ઘોડાની જેમ કામ કરો, સમજ્યા?
તો ચણાનું શાક લઈ લીધું છે, રોટલી મમરી અને પુલાવનું શાક. હું જમવા બેઠી એટલે કાળી પણ આવી ગઈ છે આપણને જોઈને જમવા માટે, અને થોડોક આપણે ગોળ લઈ લેશું એટલે આપણે જમી લઈએ. થાય કઈ રોટલી ઢાંકી દે, ત્યાં ડીશ હશે જો, આ ગોળનું ઢાંકણું ખોલી દે તો. હાલો હવે ફટાફટ જમી લઉં દોસ્તો. ગાઈસ અત્યારે હું અને કાળી રેડી થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ. મારો જે ભાઈ છે એને કેફે ઓપન કર્યું છે, તો એ જગ્યાએ અમે જઈએ છીએ કે કઈ રીતનું કામ છે, શું છે, જોવા માટે જ છે. બાકી કામ તો અમે લોકો નથી કરવાના. અમે એમ જ ફ્રી હતા તો અમે કીધું કે ચાલો ત્યાં જઈએ. તો હું અને કાળી જઈએ છે, કાળી એટલી ભૂખી થઈ ગઈ છે ને કે બસ ખાવું ખાવું ને ખાવું. હજી હમણાં ખાઈ રહી છે તોય. ચાલો ફટાફટ હવે જઈએ. ખોલ. તો ફાઇનલી ગાઈસ હું અને કાળી પહોંચી ગયા છે વત્સલના કેફે. વત્સલ બોલે છે. તો ગાઈસ અમે વત્સલના કેફે પહોંચી ગયા છે. ઉપર જઈને હું તમને કેફે બતાવું કે કેફે કેવું. અત્યારે રિનોવેશન ચાલે છે. અંદરથી તો એઝ યુઝ્યુઅલ જેવું છે એવું જ છે. તો ફાઇનલી ગાઈસ જો 801 માં પહોંચી ગઈ છું, પણ 801 નું નામ અત્યારે ગોડ ફાધર થઈ ગયું છે. અંદર જઈએ ચલો. તો ગાઈસ અમારા લોકોનું અહીંયા કામ પતી ગયું છે. નાનો એવો વિડીયો લેવાનો હતો, થોડોક વિડીયો હતો એ લઈ લીધો. બસ હવે અમે ઘર બાજુ જઈએ કેમ કે બહુ પંચાયત થઈ ગઈ અહીંયા. અને ત્યાં અંદર બધું પૂથડ પડ્યું હતું એટલે મેં વ્લોગ નથી લીધો. આખું કેફેનું ઓપનિંગ થશે ત્યારે હું વિડીયો લઈશ. તો ફાઇનલી ગાઈસ હું અને કાળી હવે ઘરે આવી ગયા છીએ કતારગામથી. ગોડ ફાધર કેફે છે ત્યાંથી, અને ગોડ ફાધર કેફેનું ઓપનિંગ 21 છે. એટલે આપણે લોકો ત્યાં જઈશું, ત્યાંનો વ્લોગ લઈશ જ એટલે તમને લોકોને બતાવીશ કઈ રીતનું કેફે છે. 801 હતું એ કેફેને રિનોવેશન કરીને વત્સલ છે જે મારો ભાઈ છે એણે ગોડ ફાધર કેફે કરેલું છે. તો 21 એટલે કે સન્ડે ઓપનિંગ છે, તો ત્યારે હું ત્યાં જઈશ, ત્યાંનો વ્લોગ બનાવીશ અને તમને બતાવીશ કે કેવું કેફે છે. અને અત્યારે 5:30 વાગ્યા છે તો આપણે લોકો થોડોક નાસ્તો કરી લઈએ. ભાખરી અને પીંડાનું શાક થઈ ગયું છે અને જો કાળીબેન ખાય છે. કાળીની ડાયટ ચાલે છે. इतना बड़ा नीला ड्रम लाओ खोपड़ी कितनी काली गाइस देखा आपने ये दिखाना चाहती थी પિંક દિવાલ કે પાસ કિતની કાલી લીખતી હે. દોસ્તો ઝઘડાનું રીઝન કાંઈ નહોતું. હું ખાઈને અહીંયા જસ્ટ આવી હતી અને કાળી યારે મારે થોડુંક બાંધવાનું થઈ ગયું કેમ કે એને ઢીકો મારી ત્યાંથી અહીંયા ભાગીને આવી હતી. પણ કાળી એટલી શક્તિશાળી છે ને ખબર નહીં, આવીને સીધી મને આ દિવાલમાં પાડી દીધી. ધક્કો મારીને સીધીની અંદર જ હોઈ ગઈ. કઈ રીતની કયું પ્રાણી છે એ કંઈ સમજાતું નથી. અને હાલો હવે મારે વાસણ ધોવાના છે. વાસણ ધોઈ નાખું ને પછી આપણે જવાનું છે સૂપ પીવા માટે કેમ કે શરદી થઈ ગઈ છે અને બહુ ઠંડી છે. એટલે આવી ઠંડીમાં મજા આવે સૂપ પીવાની. તો ચાલો ફટાફટ વાસણ ધોઈ નાખું ને પછી જઈએ સૂપ પીવા. તો દોસ્તો હું અને મહેકભાઈ સૂપ લઈ આવ્યા હતા ને પી પણ લીધું કેમ કે ઉતાવળ જ એટલી હતી અમને સૂપ પીવાની. ખમણ આવે છે, મારો ભાઈ ખમણ લેવા ગયો છે. ખોટું બોલે છે, 11 વાગી ગયા છે. એ ખમણ લેવા બોવા જાય નહીં. તો દોસ્તો ખમણ લેવા જાશો ને બસ તો સૂપ પી લીધું છે અને વ્લોગ લેવાનું જ ભૂલાઈ ગયું કેમ કે એટલી સૂપ પીવાની ક્રેવિંગ હતી ને. ફટાફટ જેવું સૂપ લઈને ઘરે આવ્યા ફટાફટ સૂપ પી લીધું અને બસ. તો અત્યારે 11 વાગી ગયા છે તો ગુડ નાઇટ થઈ ગઈ છે તો સૂઈ જઈએ. અને આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ તમને બધાને મારો આ વ્લોગ ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.